મિત્રો તમે જાણો છો કે નવનીત ભવન જે બુકો ઉપર વર્ષોથી તમે આપણે લખતા આવીએ છીએ, વાંચતા આવીએ છીએ, એ આપણે ક્યાં આવેલું છે? નવનીત ભવન 1985 મોટી રાયણ માંડવી. ખરેખર એના સેન્ટરમાં શેઠનો બંગલો છે. આખો તમને હું ફરી બતાવવાની કોશિશ કરીશ. કાંઈ પણ સારું લાગ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. આ જે નવનીત ભવન બરાબર, શાયદ ગુજરાતના માણસોને ખબર નહીં હોય કે આપણું માંડવી કચ્છ મોટી રાયણના મધ્યમાં આ શેઠનો અહીંયા બંગલો છે અને ગુજરાતમાં બહુ મોટું નામ. અને અહીંયા જુઓ છો કે આ ગામમાં લગભગ જૈનોની વસ્તી વધારે છે. સુખી અને સમૃદ્ધ ગામ એટલે મોટી રાયણ. અને ઉપર પ્લેટો લાગી રહી છે. વિચાર કરો મિત્રો, કરોડો અરબોપતિ માણસ કેટલું સમજતા હોય તો આપણે નાના માણસોએ ખરેખર સોલાર પ્લાન્ટ લગાડવો જોઈએ. એના નિયમ, હા, દેશમાં જો આવનારા સમયનો મોટોમાં મોટો ફાયદો હોય વીજળીનો તો તે સોલાર છે. તો આનાથી ઘણું બધું આપણને જાણવા મળે છે. જો આવડા શેઠ આટલું બધું સમજતા હોય તો નાના માણસોને અગાઉથી પોતાને એવું મકાન બનાવવું કે જ્યાં સોલાર પ્લાન્ટ લગાવી શકાય, પાસ થાય. એટલા માટે તો ખરેખર ધન્ય છે આપણા દેશને કે જે મોટા શેઠિયાઓ એની પાછળ નાના માણસોના ઘણા પેટ પલતા હોય છે.